આપકી જય। આજે નેત્રંગ ખાતે આપણે બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ ઉજવવા માટે ભેગા થયા છે ત્યારે આ ભીડ એ નેત્રંગના કાર્યક્રમની છે। અવાજ ચૈતર વસાવાનો તમને સમજ આવી રહ્યો હશે। ચૈતર વસાવાનો કાર્યક્રમ, અનંત પટેલની હાજરી, એક બાજુ ડેડિયાપાડામાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ ને બધાને એવું લાગતું હતું કે નેત્રંગમાં જે કાર્યક્રમ થાય છે એ લોકો બધા છે એ હવે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જતા રહેશે। ચૈતર વસાવાનો કાર્યક્રમ એ સક્સેસફુલ નહીં થાય, પણ ભીડ જોતા એવું લાગે છે કે આમ આદમી પાર્ટીએ જેટલી મહેનત કરી હતી, જેટલા લોકોને આમંત્રણ આપ્યું હતું, ગામ ગામથી લોકો આવ્યા છે ચૈતર વસાવાને, અનંત પટેલને સાંભળવા માટે। અને એક મંચ પર જ્યારે બે આદિવાસી નેતાઓ ભેગા થાય છે ત્યારે આદિવાસી શેરના નારા લાગવા લાગે છે। જેમ જ બંનેની એન્ટ્રી થાય છે ત્યાંના લોકો ઊભા થઈ જાય છે। બિરસા મુંડાની 150મી જન્મજયંતિનો આ કાર્યક્રમ અને અત્યારે આદિવાસી રાજનીતિની ચર્ચા ખૂબ થઈ રહી છે, કારણ કે એક બાજુ જ્યારે પ્રધાનમંત્રી ડેડિયાપાડામાં અત્યારે સભા સંબોધી રહ્યા હશે, હું શૂટ કરું છું ત્યાં સુધીમાં એમના ભાષણમાં આદિવાસીઓ માટે ઘણી બધી વાતો કરવામાં આવી હશે। બીજી બાજુ ચૈતર વસાવા એ સતત આદિવાસી લોકોને એમ કહે છે કે પ્રધાનમંત્રી અહીંયા એટલે આવે છે કારણ કે હવે એમને આપણી જરૂર છે। પ્રધાનમંત્રી માટે અમે જ્યારે ચૈતર વસાવા સાથે વાત કરી ત્યારે એમણે એવું કહ્યું કે દાણા નાખવા માટે આવે છે, આદિવાસીના વિકાસની વાતો કરશે અને પછી જતા રહેશે। પણ એક સારી બાબત છે કે અત્યારે પ્રધાનમંત્રી આવે છે તો એટલીસ્ટ ડેડિયાપાડાનો વિકાસ થઈ રહ્યો છે, ત્યાંના રસ્તાને બધું જ સરખું થઈ રહ્યું છે। મને બહુ જ બધી વાર ઓફર આપવામાં આવી પણ હું ત્યાં નથી જવાનો, એવી જાહેરાત ચૈતર વસાવાએ બહુ જ પહેલાંથી કરી દીધી હતી। ચૈતર વસાવા આટલી મોટી સંખ્યામાં જ્યારે સભા સંબોધી રહ્યા છે ત્યારે એ શક્તિ પણ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટી કેમ ચૈતર વસાવાને પોતાના પક્ષમાં લેવા માંગે છે કે પછી ભારતીય જનતા પાર્ટી એમને કેમ ઓફર આપે છે। અત્યારે જેટલી સંખ્યામાં લોકો આવ્યા છે એ ચૈતર વસાવાના સમર્થકો છે। આનાથી અડધી સંખ્યા જ્યારે જેલમાં હતા ત્યારે જેલની બહાર ઊભા રહેવા પણ સમર્થકો આવ્યા હતા। અત્યારે ચૈતર વસાવાનું ગ્રાઉન્ડ તો ખૂબ મજબૂત છે, ધીરે ધીરે મજબૂત બની પણ રહ્યું છે, પણ પ્રધાનમંત્રીની એક સભા ડેડિયાપાડામાં થાય એના પછી આદિવાસી વિસ્તારોની વાત કરવામાં આવે, પ્રધાનમંત્રી ડેડિયાપાડાના મંચ પરથી શું કહે છે એના ઉપર પણ બહુ જ ખાસ નજર રહેવાની છે, કારણ કે અમુક વાર પ્રધાનમંત્રી જ્યાં ભાષણ કરીને જાય એના પછી એ જમીનો ખૂબ બદલાઈ જતી હોય છે, એ લોકોના વિચારોને અંદર સુધી સવાલો કરી અને પ્રધાનમંત્રી જતા હોય છે। બહુ જ અલગ ત્યાં પ્રધાનમંત્રીના કંઈ કહ્યા પછી કંઈક થાય અને ચૈતર વસાવાની જે જમીન છે એ હલાવીને એ જાય તેવી સંભાવનાઓ છે। અત્યારે પ્રધાનમંત્રી ડેડિયાપાડાના મંચ પરથી શું કહે છે એના પર નજર રહેવાની છે, પણ અત્યારે જુઓ ડેડિયાપાડાની નજીક નેત્રંગમાં જ્યારે ચૈતર વસાવા સભા કરી રહ્યા છે ત્યારે કેટલા લોકો હાજર છે। ત્યારે એમને વિનંતી કરી કે તેઓ સ્વાગત પ્રવચન કરે। સૌને જય આદિવાસી, જય જોહાર, આપકી જય। આજે નેત્રંગ ખાતે આપણે બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ ઉજવવા માટે ભેગા થયા છે ત્યારે નેત્રંગ ખાતે આપણી વચ્ચે આદિવાસી સમાજના લોકલાડીલા નેતાઓ આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા, આનંદભાઈ વાસણાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ સાહેબ તથા શેરખાનભાઈ તથા સૌ આગેવાનો અહીં નેત્રંગ ખાતે ઉપસ્થિત રહ્યા છે।